લાઠીના ચામવડ નજીક ભાવનગરથી જામનગર પરત ફરતી સિંધી પરિવારની બસ પલટી, જાનૈયાઓ અકસ્માતનો ભોગ બન્યા। અમરેલી જિલ્લાના લાઠી તાલુકા હેઠળ આવતા ચામવડ ગામ નજીક એક ખાનગી મુસાફર બસ અકસ્માતનો ભોગ બની છે। પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર ભાવનગર ખાતેથી લગ્ન પ્રસંગ પૂર્ણ કરી જામનગર તરફ પરત ફરી રહેલી જાનૈયાઓ ભરેલી આ બસ ચાલકના કાબુ બહાર જઈ અને અચાનક માર્ગ પર પલટી ખાઈ ગઈ હતી, જેના પગલે ઘટના સ્થળ પર ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આ દુર્ઘટનાગ્રસ્ત વાહનમાં એક સિંધી પરિવારના સભ્યો અને અન્ય સંબંધીઓ સવાર હતા, જેઓ ભાવનગરમાં આયોજિત વિવાહ સમારોહમાં હાજરી આપી પોતાના વતન જામનગર ભણી પ્રયાણ કરી રહ્યા હતા। સદભાગ્યા ગોજારા માર્ગ અકસ્માતમાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ બસમાં સવાર મુસાફરો પૈકી 5 જેટલા વ્યક્તિઓને સામાન્ય ઈજા પહોંચી છે। અકસ્માતની જાણ થતાં જ આસપાસના સ્થાનિક નાગરિકો અને વહીવટીતંત્ર તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા। બચાવ કામગીરી હાથ ધરી અને તમામ ઈજાગ્રસ્તો સત્વરે લાઠી સ્થિત સરકારી ચિકિત્સાલય પ્રાથમિક સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે। બસ પલટી જવાની ઘટનામાં અત્યંત ભયાવહ હોવા છતાં કોઈપણ મુસાફરે પોતાનો જીવ ગુમાવ્યો ન હોવાથી લોકો અને પરિવારજનોએ હાશકારો અનુભવ્યો હતો।